સ્વતંત્રતા પર્વની તૈયારીઓ અંતિમ તબક્કામાં દેશભરની ઐતિહાસિક ઇમારતો તિરંગાના રંગથી રંગાઈ રાજધાની દિલ્હીમાં જમીનથી આકાશ સુધી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા આજે સાંજે 7 કલાકે રાષ્ટ્રપતિનો દેશને નામ સંદેશ દૂરદર્શન અને આકાશવાણી પર થશે પ્રસારિત। આજે દેશ યાદ કરી રહ્યો છે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દિવસને યાદ કરતા સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, વિભાજન વિભીષિકા સહન કરેલા લોકો માટે હજુ પણ નવી શરૂઆત કરવાની શક્તિ શોધવાનો દિવસ। રાજ્ય સહિત દેશભરમાં હર ઘર તિરંગાની ધૂમ। બાળકથી લઈ વૃદ્ધો રંગાયા દેશભક્તિના રંગમાં। તો રાજ્યમાંથી 1.20 લાખથી વધુ શાળા કોલેજોના 22.40 લાખથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા તિરંગા યાત્રામાં। તિરંગા યાત્રાને માટે અંદાજિત 50 લાખથી વધુ તિરંગાનું રાજ્યમાં વિતરણ। બિહાર એસઆઈઆર મુદ્દે 14 દિવસ પછી પણ કોઈ પણ રાજકીય પક્ષે નથી નોંધાવી આપત્તિ। ચૂંટણી પંચે આપી જાણકારી। તો આજે સતત ત્રીજા દિવસે આ મુદ્દે થશે એસસીમાં સુનાવણી। ચૂંટણી પંચની પણ સાંભળવામાં આવશે દલીલો। ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદનો કહેર। લખનૌમાં ધોરણ 12 સુધીની તમામ શાળાઓ બંધ। દિલ્હી એનસીઆરમાં પણ રાતથી વરસાદ ચાલુ। તો ઉત્તરાખંડમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ। હિમાચલમાં અનેક સ્થાનો પર વાદળ ફાટવાની પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ। રાજ્યમાં આજથી વધશે વરસાદનું જોર। 14 થી 19 ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી। 17 થી 19 ઓગસ્ટ દરમિયાન કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ। આજે મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત સંઘ પ્રદેશમાં ગાજવીજ સાથે ઝાપટાનું યલો એલર્ટ। છેલ્લા 24 કલાકમાં 71 તાલુકામાં નોંધાયો સામાન્ય વરસાદ। નજીવા વધારા સાથે ભારતીય શેર બજારની શરૂઆત। ઇન્ફોસિસ, ટાઇટન કંપની, સન ફાર્મા, બજાજ ફિનસર્વ, ટેક એમ અને ટીસીએસ રહ્યા ટોપ ગેનર્સ શેર્સ। ટ્રમ્પના ફાર્મા પરના નવા આદેશને પગલે ફાર્માના શેર ઊંચા સ્તરે। તો સોના ચાંદીના ભાવમાં વધઘટ। અલાસ્કામાં પુતિન સાથે થનાર કાલની બેઠક પહેલા ટ્રમ્પની રશિયાને ચેતવણી। કહ્યું, યુક્રેન સાથે સંઘર્ષ નહીં રોકે તો રશિયાને ભોગવવા પડશે ગંભીર પરિણામ।